બાતમીના અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે। જરખિયા ગામના યુવાનની હત્યા થઈ હતી। દુકાને નમકીન લેવા ગયેલ સમયે આ મારામારી થઈ હતી અને સાવરકુંડલા બાયપાસ પાસે આખી ઘટના સર્જાઈ હતી। યુવાનનું સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત નીપજ્યું છે। પીડિત પરિવારે ન્યાયની માંગણી કરી છે। સમાજના લોકો ન્યાય માટે કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા તો 4 થી 5 લોકોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફાયર વિભાગ પાણીનો મારો ચલાવ્યો હતો અને કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પૂરતી સહાય મળે અને 4 એકર જમીન મળે અને આ નરાધમ જે આરોપીઓ જે છે તેઓને કડક સજા થાય। 15 દિવસની અંદર ચાર્જશીટ થાય, તાબડતોબ કેસ પૂરો થાય અને આજીવનની પણ કારાવાસની ફાંસીની સજા થાય। આ નાલાયકો એ ગેરકાયદેસર દબાણો કર્યા છે। તબેલા, દુકાનો, અડ્ડાઓ કરી પિતાની હત્યા। આ ચોંકાવનારી ઘટના મહીસાગરના ખાનપુરમાં બની છે। કળયુગી પુત્રએ જ પિતા પર ગાડી ચડાવી હત્યા કરતા ચકચાર મચી ગઈ। ઘર કંકાસથી કંટાળીને પુત્રએ જ પિતાનું કાસળ કાઢી નાખ્યું। પારિવારિક ઝઘડામાં પુત્રએ પિતા પર કાર ચડાવી દીધી, જેમાં 63 વર્ષીય રિટાયર્ડ પોલીસમેન પિતાનું મોત નીપજી ચૂક્યું છે। બીજી તરફ પોલીસે 27 વર્ષીય આરોપી પુત્રને સકંજામાં લીધો છે। વાડી ફળિયામાં સોમા સરદારભાઈ માલીવાડ જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે, અમદાવાદ સિટીથી નિવૃત્ત થયેલા છે 2020માં। તેમને તેમના પુત્રએ જ બોલેરો જીપથી એક્સિડન્ટ કરી અને મોતને ઘાટ ઉતારેલા હતા। બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ડ્રગ્સ ઝડપાયો છે। બાતમીના આધારે એલસીબીએ 13 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। તો ઝડપાયા બાબતની ઘટના સામે આવી છે અને બોટાદ એલસીબી પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। કુલ 1,31,000નું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તો કાર સહિત કુલ 2,85,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી બોટાદ તાલુકાના જમરાળા ગામનો હોવાનું સામે આવ્યું છે। તો ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાના હતા તે અંગે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। એમની વેગેનાર ગાડી છે GJ1 FT 7110। આ ગાડીમાં પોતે આ નશાકારક પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ અને પસાર થનારા હોય તેવી હકીકતના આધારે તેમને ઝડપી પાડ્યા છે। પીએસઆઈને આખરે ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે। નશો કરી અકસ્માત કરનાર પીએસઆઈ સામે પગલાં ભરવામાં આવ્યા છે। નશામાં ચૂર પીએસઆઈએ વડોદરામાં કર્યો હતો અકસ્માત બાદ પીએસઆઈ યોગેન્દ્ર પઢિયારની ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ ગુનામાં પીએસઆઈ યોગેન્દ્રની ધરપકડ કરાઈ છે। ધરપકડ બાદ ગૃહ વિભાગે ફરજ મોકૂફ કર્યા છે। આજે સવારે વડોદરાના છાણીમાં પીએસઆઈએ નશામાં અકસ્માત કર્યો હતો અને મૂળ નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો પીએસઆઈ યોગેન્દ્ર અને રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો તે સમયે તેણે આ અકસ્માત સર્જ્યો હતો। લઈને તો ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ઘડીઓ ગણાઈ રહી છે। ગમે ત્યારે ચોમાસું ગુજરાતના કાંઠે આવી શકે છે તો ચોમાસાની એન્ટ્રીની રાહ વચ્ચે ગુજરાતમાં દરિયો તોફાને ચડ્યો છે। ગુજરાતના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। ચોમાસાના દસ્તકના સમાચારો વચ્ચે આવતીકાલથી ગુજરાતમાં પ્રધાનમંત્રી કરશે ભેટનો વરસાદ। ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત પીએમ ગુજરાત આવી રહ્યા છે। પ્રધાનમંત્રીને આવકારવા ગુજરાત થનગની રહ્યું છે। પ્રધાનમંત્રી 2 દિવસના પ્રવાસ દરમિયાન માદરે વતનને કરોડોના વિકાસ કાર્યોની સોગાત આપશે। તો આ સમાચારો વચ્ચે આજના બીજા રાજકીય મોટા સમાચાર એ છે કે વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે। વિસાવદર અને કડીની બેઠકો માટે 19મી જૂને મતદાન થશે અને આ જંગ ત્રિપાંખીયો બની રહેવાની પણ શક્યતા છે। તો આ તમામ વચ્ચે અકસ્માતોની વધતી ઘટનાઓ પણ ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગઈ છે।